ગુજરાત યુનિવર્સિટીના કુલપતિના નિવાસ સ્થાને એનએસયુઆઈ દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો છે। પ્રોફેસરને પ્રોત્સાહન રૂપે રૂપિયા આપતા એનએસયુઆઈએ વિરોધ કર્યો। એનએએસી ની વિઝિટ સમયે ડ્યુટી નિભાવનારને પૈસા આપવામાં આવ્યા। ડ્યુટી નિભાવનાર પ્રોફેસરોને યુનિવર્સિટીએ વધુ રૂપિયા આપ્યા। પ્રોફેસર કર્મીઓને પગાર સિવાયના વધુ રૂપિયા અપાયા હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે। एनएसयूआई द्वारा कुलपतिना घरे घेराव करवा त्या पहुंचे त्या तमाम लोकोनो विरोध करतानी अटकायत छे ते करवामां आवी छे। सीधा जे दृश्य अहींया जोवा मळी रह्या छे। शुं कहेशो गुजरात युनिवर्सिटीना कुलपतिए जे 50 लाख રૂપિયા હતા એ વિદ્યાર્થીઓના જે વેડફ્યા છે અને પોતાના લોકોને આપવા માટે જે ખુશ કરવા માટે આપ્યા છે તેના વિરોધમાં આજે એનએસયુઆઈનો વિરોધ છે। આ વિદ્યાર્થીઓના પૈસા પાછા આપવામાં આવે નહીં તો એનએસયુઆઈ ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરશે। 50 લાખ કરતા વધારે રૂપિયા લીધા છે અને તમામ લોકોનો જે વિરોધ છે તે અહીંયા કરવામાં આવી રહ્યો છે। શું માંગ છે તમારી? જે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ દ્વારા વિદ્યાર્થીઓને 50 લાખ રૂપિયા પોતાના માન્યતા અધિકારીઓને આપવામાં આવ્યું છે। તમામ લોકોનો જે વિરોધ છે તે અહીંયા જોવા મળી રહ્યો છે। સાથે જ મોટી સંખ્યામાં એનએસયુઆઈના કાર્યકર્તાઓ અહીંયા સ્થળ પર પહોંચ્યા હતા અને જે વિદ્યાર્થીઓના જે તમામ એડમિશનના જે પૈસા હતા તે પ્રોફેસરોએ લીધા હોવાનો આક્ષેપ સાથે તમામ લોકો જે અહીંયા પહોંચ્યા હતા ત્યારે અહીંયા જે મોટો વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે। મોટી સંખ્યામાં તમામ લોકો ભેગા થઈને અહીંયા વિરોધ કરતા નજરે છે તે પડી રહ્યા છે। મહત્વનું છે કે કુલપતિના ઘરે ઘેરાવ કરે તે પહેલા જ પોલીસ દ્વારા તમામની અટકાયત કરી લેવામાં આવી છે। કેમેરામેન સાગર દેસાઈ સાથે